અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રી મોન્સૂનની બેઠક યોજાઈ મેયરની અધ્યક્ષતાની અંદર પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા નિશ્ચિત કરવામાં આવી। ઇજનેર, એસ્ટેટ અને બગીચા સહિતના તમામ વિભાગોના અધિકારીઓ હાજર જોવા મળ્યા હતા અને તમામની અધ્યક્ષતામાં બેઠક મણિનગર તેમજ ન્યૂ મણિનગરમાં પમ્પિંગના કામો થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પાણી ભરાતા 147 સ્થળો પર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ભૂવા પડવાની સમસ્યા સામે આગોતરી કામગીરી કરવામાં આવશે। શહેરમાં પાણી ભરાતા હોય તેવા તમામ વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં કુલ 7 જગ્યાઓ પર પાણી ભરાવાની શક્યતા। માનસરોવર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। ચોમાસા પૂર્વે કેચપીટની સફાઈનો બીજો રાઉન્ડ હાલ ચાલુ હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન પણ કેચપીટો સાફ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। પાણીના નિકાલ માટે તળાવના ઇન્ટરલિંકિંગના કામો પણ ચાલુ કરી દેવાયા છે। પાણીના નિકાલ માટે 40 જેટલા વરુણ પંપ મંગાવવામાં આવ્યા છે। 44 અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સામે વ્યવસ્થા કરવામાં આવી છે। વરસાદી પાણીના નિકાલની વાત કરીએ તો લાસ્ટ મોન્સૂનની અંદર 147 જે વોટર લોગિંગ સ્પોટ હતા એ પૈકી ગત ચોમાસાના 3 મહિનાની 4 મહિનાની સિઝન દરમિયાન જ જે જગ્યાએ વરસાદી પાણીનો ઝડપથી ખૂબ જ ઝડપથી એટલે 5 થી 10 15 મિનિટમાં નિકાલ થઈ ગયો 39 લોકેશન જે હતા એ વરસાદી પાણીનો નિકાલ જે કામગીરી અગાઉ થવાના કારણે થયેલી હતી। આ વખતે રિમેનિંગ જે 108 લોકેશન હતા એ લોકેશન પૈકી બી 7મો કામગીરી ચાલુ છે। અત્યારે હાલ 12મો પ્લાનિંગ સ્ટેજ હતી। એના સિવાયના બધી જગ્યાએ આપણે કામગીરી અલગ અલગ કામગીરી કોઈ જગ્યાએ નાની મોટી કેચપીટ બનાવવાની, કોઈ જગ્યાએ ડિસિલ્ટિંગ કરવાની, કોઈ જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવાની। એક્ઝામ્પલ તરીકે કે મોટા જે કામો થયેલા હોય તો મણિનગર, ન્યૂ મણિનગર વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનની કામગીરી થયેલી છે। બંધન ટ્રાયેંગલ આપણે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે। બોપલગુમા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવેલા છે। નિકોલમાં જે વરસાદી પાણીનો ભરાવાનો પ્રશ્ન હતો તો નિકોલમાં પણ સ્ટોમ વોટર પમ્પિંગ બનાવેલું છે। એ રીતે અમુક મોટા કામો પણ થયેલા છે। એ રીતે અત્યારે ચોમાસામાં 147 વોટર જે હોટસ્પોટ્સ હતા એમાં ખૂબ જ ઝડપથી વરસાદી પાણીનો નિકાલ થાય એ મુજબની કામગીરી કરેલી છે।